ગરમીમાં માટલાના પાણીમાં નાખો આ એક વસ્તુ, ફ્રીજનું પાણી પીવાનું ભૂલી જશો. ઉનાળામાં 100 બીમારીઓનો એક જ દેશી ઇલાજ. માટલાના પાણીનો આ જાદુઈ પ્રયોગ કરો. ઉનાળામાં લૂ લાગવી, થાક અને કમજોરી, ગેસ, ભયંકર એસિડિટી, કબજિયાત, ગળામાં કાકડાનો સોજો અને ભવિષ્યમાં સાંધાના દુખાવાથી છુટકારો મેળવો. નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, અત્યારે માર્ચ મહિનો એટલે કે આપણો ફાગણ મહિનો ચાલી રહ્યો છે. ધીમે ધીમે પેલી ગુલાબી ઠંડી વિદાય લઈ રહી છે અને બપોરના સમયે ગરમીએ પોતાનો અસલી મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે. અને આ ગરમીની શરૂઆત થતાં જ આપણા ઘરોમાં સૌથી પહેલું કામ કયું થાય છે? હા, બરાબર વિચાર્યું. ફ્રીજ સાફ કરીને અંદર ઠંડા પાણીની બોટલો ભરવાનું. સાચું ને? પણ મિત્રો, શું તમે જાણો છો કે આ 2 મિનિટની હાશકારો તમને આખી જિંદગીની બીમારીઓ આપી રહ્યો છે? આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે જ્યારે તમે સીધું ફ્રીજનું એકદમ ઠંડુ પાણી પીઓ છો ત્યારે તમારા પેટની જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ સાવ મંદ પડી જાય છે. એટલે કે તમારું પાચન તંત્ર જામ થઈ જાય છે. પરિણામે ગેસ, ભયંકર એસિડિટી, કબજિયાત, ગળામાં કાકડાનો સોજો અને ભવિષ્યમાં સાંધાના દુખાવાની શરૂઆત આ ફ્રીજના પાણીથી જ થાય છે. તો પછી સવાલ એ થાય કે બપોરે ગળું સુકાય ત્યારે પીવું શું? જવાબ છે આપણું દેશી માટલું. પણ આજે હું તમને ખાલી માટલાનું પાણી પીવાની કોઈ જૂની સલાહ નથી આપવાનો. આજે હું તમને આપણા આયુર્વેદનો એક એવો છુપો અને સચોટ પ્રયોગ બતાવવાનો છું જે તમારા માટલાના સાદા પાણીને અમૃત બનાવી દેશે. માટલામાં માત્ર આ એક દેશી વસ્તુ નાખી દો અને પછી જુઓ કમાલ. આખો ઉનાળો ગમે તેવો ધોમધકતો તાપ કેમ ના પડે, ન તો તમને લૂ લાગશે, ન થાક લાગશે કે ન તો પેટમાં ક્યારેક ગરમી થશે. પણ ઊભા રહો, આજે હું તમને ખાલી સાદું માટલાનું પાણી પીવાની સલાહ આપીને વિડીયો પૂરો કરવાનો નથી. આજે હું તમને આપણા આયુર્વેદનો એક એવો છુપો ખજાનો બતાવવા જઈ રહ્યો છું, એક એવી જાદુઈ વસ્તુ વિશે જણાવવાનો છું જે જો તમે આખી રાત તમારા માટલાના પાણીમાં નાખી દેશો તો તમારું સાદું પાણી અમૃત બની જશે. વિચારો, આપણા દાદા પરદાદાના જમાનામાં ક્યાં એસી હતા, ક્યાં ફ્રીજ હતા? છતાં તેઓ ધોમધકતા તાપમાં ખેતરમાં કામ કરતા તો પણ તેમને ક્યારેય લૂ નહોતી લાગતી. કેમ? કારણ કે તેઓ પ્રકૃતિની સાથે જીવતા હતા. મિત્રો, એ જાદુઈ વસ્તુ બીજું કંઈ નહીં પણ છે વાળાના મૂળ, જેને આપણે ખસ પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં મુખ્યત્વે વેટિવર રૂટ્સ કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ છે શુદ્ધ ચંદન. તમે ઉનાળામાં બજારમાં મળતા લીલા અને લાલ કલરના શરબતો તો બહુ પીધા હશે, જેમાં કેમિકલ અને ખાંડ સિવાય કંઈ હોતું નથી. પણ જો તમે અસલી વાળાના મૂળ કે ચંદનનો ટુકડો તમારા માટલામાં નાખી દેશો તો તમને એવા 7 અદ્ભુત ફાયદા થશે જેના માટે લોકો હજારો રૂપિયાની એલોપેથી દવાઓ ખાય છે. તો ચાલો એક પછી એક આ 7 જબરદસ્ત ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીએ. વિડિયો પૂરો જોજો, કારણ કે છેલ્લે હું આને માટલામાં નાખવાની અને સાચવવાની એકદમ સાચી રીત જણાવવાનો છું. જો એમાં ભૂલ કરી તો પાણી બગડી પણ શકે છે. ફાયદો 1. પેટની ગરમી, પિત્ત અને એસિડિટીનો કાયમી ઇલાજ. ઉનાળામાં આપણા શરીરમાં પિત્ત દોષ વધી જાય છે. થોડું પણ તીખું કે મસાલેદાર ખાઈએ એટલે પેટમાં અને છાતીમાં ભયંકર બળતરા ચાલુ થઈ જાય. વાળાના મૂળ સ્વભાવે એકદમ શીતળ એટલે કે ઠંડા હોય છે. આ વાળાવાળું પાણી તમારા આંતરડામાં જઈને એકદમ ઠંડક પહોંચાડે છે, ખરાબ એસિડને શાંત કરે છે અને અલ્સર જેવી બીમારીઓથી બચાવે છે. ફાયદો 2. હીટ સ્ટ્રોક એટલે કે લૂથી 100% રક્ષણ. ભર બપોરે 45 ડિગ્રી તાપમાં તમારે નોકરી કે ધંધા માટે બહાર જવું પડતું હોય તો સવારે ઘરેથી નીકળતા પહેલાં આ વાળાના પાણીના 2 ગ્લાસ પી લેવા. આ પાણી તમારા શરીરના તાપમાનને અંદરથી રેગ્યુલેટ કરે છે. એટલે કે બહાર ભલે ગમે તેટલી ગરમી હોય, તમારા શરીરની અંદર એસી જેવી ઠંડક રહેશે. ગમે તેવી લૂ વાતી હશે તો પણ તમને ચક્કર નહીં આવે. ફાયદો 3. લોહી શુદ્ધ થાય અને ચહેરો ચમકે. મિત્રો, ચંદન અને વાળો બંને આયુર્વેદમાં ઉત્તમ બ્લડ પ્યુરિફાયર એટલે કે લોહી સાફ કરનાર માનવામાં આવ્યા છે. ગરમીના કારણે ચહેરા પર થતા ખીલ, અળાઈઓ, શરીર પર થતા લાલ ચકામા અને રેશિસ માટે આ પાણી રામબાણ છે.
આ પાણી પીવાથી શરીરમાં રહેલો બધો જ કચરો એટલે કે ટોક્સિન્સ પેશાબ વાટે બહાર નીકળી જાય છે, જેનાથી તમારું લોહી શુદ્ધ થાય છે અને ચહેરો એકદમ ચમકવા લાગે છે. ફાયદો 4. યુરિન ઇન્ફેક્શન એટલે કે પેશાબની બળતરામાં જાદુઈ રાહત. આ સમસ્યા ઉનાળામાં ઘરે ઘરે જોવા મળે છે. ગરમીમાં પરસેવો વધુ થાય અને પાણી ઓછું પીવાય એટલે પેશાબમાં પીળાશ આવે અને ભયંકર બળતરા શરૂ થઈ જાય છે. વાળાનું પાણી આ તકલીફને માત્ર 48 કલાકમાં જડમૂળથી ગાયબ કરી દે છે. આ કિડનીને પણ સાફ રાખવાનું કામ કરે છે. ફાયદો 5. મગજને અપાર શાંતિ અને રાત્રે ઘસઘસાટ ઊંઘ. જ્યારે તમે માટલાનું ઢાંકણ ખોલશો ત્યારે માટીની ભીની સુગંધ અને ચંદન કે વાળાની જે મીઠી સુગંધ હવામાં ભળશે ને, એ તમારો આખો દિવસનો થાક ઉતારી દેશે. આને આધુનિક વિજ્ઞાનમાં એરોમા થેરેપી કહેવાય છે. આ પાણી પીવાથી મગજનો સ્ટ્રેસ ઓછો થાય છે, ગુસ્સો કંટ્રોલમાં રહે છે અને રાત્રે કોઈ પણ જાતના ટેન્શન વગર બહુ જ સરસ ઊંઘ આવે છે. ફાયદો 6. બાળકોની ઇમ્યુનિટી વધારે. બાળકો વારંવાર ગરમીમાં રમવા જાય અને બીમાર પડી જાય છે. તેમને ફ્રિજનું પાણી આપવાને બદલે જો આ વાળાવાળું પાણી આપશો તો તેમની રોગપ્રતિકારક શક્તિ વધશે. તેમને શરદી, ખાંસી અને વાયરલ તાવ જલ્દી નહીં આવે. ફાયદો 7. નવચેતના અને સ્ફૂર્તિ. ગરમીમાં પરસેવા વાટે આપણા શરીરમાંથી જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે, એટલે આપણને સતત થાક અને નબળાઈ લાગે છે. વાળાનું પાણી એક નેચરલ ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે છે. તે તરત જ શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિ પાછી લાવે છે. હવે સૌથી અગત્યની વાત, આ બધું સાંભળીને તમને એમ થશે કે કાલથી જ આ ચાલુ કરી દઈએ, પણ આને વાપરવું કેવી રીતે? જો આમાં ભૂલ કરી તો પાણીમાં ફૂગ વળી શકે છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં બજારમાં કોઈ પણ સારી આયુર્વેદિક સ્ટોર કે ગાંધીની દુકાને જાઓ. ત્યાંથી 50 કે 100 ગ્રામ વાળાના મૂળ એટલે કે ખસના મૂળ લઈ આવો. આ બહુ જ સસ્તા હોય છે, કોઈ મોટો ખર્ચો નથી. એક માટલા માટે રોજ માત્ર 10 થી 15 ગ્રામ એટલે કે એક નાની મુઠ્ઠી જેટલા મૂળ જ કાફી છે. સૌથી અગત્યનું સ્ટેપ, આ મૂળને સીધા પાણીમાં નથી નાખવાના. પહેલાં આ મૂળને વહેતા નળના પાણી નીચે બરાબર ધોઈ લો, ચોળીને સાફ કરી લો, જેથી તેમાં લાગેલી માટી કે ધૂળ પૂરેપૂરી નીકળી જાય. હવે એકદમ પાતળું અને ચોખ્ખું સૂતરાવ એટલે કે કોટનનું કાપડ લો. તેમાં આ ધોયેલા મૂળ મૂકીને એક ઢીલી પોટલી બાંધી લો. યાદ રાખો, પોટલી એકદમ ટાઈટ નથી બાંધવાની, નહીંતર મૂળનો અર્ક પાણીમાં બરાબર ભળશે નહીં. બસ રાત્રે તમારા માટલામાં નવું પાણી ભરીને આ પોટલી અંદર ડૂબાડી દો. જો તમે શુદ્ધ ચંદન વાપરતા હો તો ચંદનનો એક નાનો ટુકડો સીધો જ માટલામાં નાખી દો. આખી રાત આ મૂળનો બધો જ ઔષધીય અર્ક અને સુગંધ પાણીમાં ઉતરશે. સવારે ઉઠીને ખાલી પેટે આ પાણીનો એક ગ્લાસ પીશો ત્યારે તેનો સ્વાદ જ કંઈક અલગ હશે. ખાસ સાવધાની, આ પોટલીને તમે સળંગ 3 થી 4 દિવસ સુધી વાપરી શકો છો. દરરોજ સવારે જ્યારે પાણી બદલો ત્યારે પોટલી બહાર કાઢીને માટલું અંદરથી બરાબર ઘસીને ધોઈ લેવું અને નવું પાણી ભરીને ફરી એ જ પોટલી અંદર નાખી દેવી. 4 દિવસ પછી એ મૂળ કાઢી લેવા. તેને તડકામાં સૂકવીને તમે તમારા કબાટમાં કપડાં વચ્ચે રાખી શકો છો, જેથી કપડામાં સરસ સુગંધ આવે, અને માટલામાં નવા મૂળની પોટલી બનાવીને નાખવી. જો કોઈને કફ પ્રકૃતિ હોય અને બહુ જલ્દી શરદી થઈ જતી હોય તો તેમણે આ પાણી રાત્રે સૂતી વખતે ન પીવું, દિવસ દરમિયાન પીવું. તો મિત્રો, આ ઉનાળામાં ફ્રીજના ઠંડા પાણીને અને તેની સાથે આવતી અનેક બીમારીઓને કાયમ માટે બાય બાય કહી દો. આપણા ઋષિમુનિઓએ આપેલી આ દેશી, સસ્તી અને 100% આયુર્વેદિક પદ્ધતિ અપનાવો. હું ખાતરી આપું છું કે તમારા આખા પરિવારનું સ્વાસ્થ્ય સુધરી જશે અને ગરમીમાં પણ તમે એકદમ ફ્રેશ રહેશો. જો તમને આજની આ માહિતી સાચે જ કામની લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ રોકીને તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર ચોક્કસ કરજો, જેથી તેઓ પણ પોતાના પરિવારને ગરમીની બીમારીઓથી બચાવી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. અને હા, મને એ જાણવામાં બહુ રસ છે કે મારો આ વિડીયો ક્યાં ક્યાં પહોંચ્યો છે. તો તમે ગુજરાતના કયા ગામ કે કયા શહેરમાંથી અમારો આ વિડીયો જોઈ રહ્યા છો, કોમેન્ટ બોક્સમાં તમારા ગામ કે શહેરનું નામ જરૂરથી લખજો. મને તમારી કોમેન્ટ વાંચવાની બહુ મજા આવશે.
આવા જ સાચા, સચોટ અને ઉપયોગી આયુર્વેદિક અને હેલ્થ વિડીયો જોવા માટે આપણી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો. તો ચાલો મળીએ આવતા વિડીયોમાં એક નવી હેલ્થ ટિપ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, પ્રકૃતિની નજીક રહો અને મસ્ત રહો. ખૂબ ખૂબ આભાર.